મિર્ઝાપુરમાં ભૂમાફિયા બન્યા બેફામ। મિર્ઝાપુરની ખેતીલાયક જમીનમાં ભૂમાફિયા બન્યા। ગેરકાયદેસર જમીન પર કબજો લેવા આવ્યા। ખોટો પાવર ઓફ એટર્ની અને ખોટા દસ્તાવેજ કરી કબજા લેવા ભૂમાફિયા બન્યા બેફામ। આ ભૂમાફિયાઓ કોની રહેમ નજર હેઠળ બન્યા બેફામ? મિર્ઝાપુરનો સર્વે નંબર 441 પૈકી એકનો ખોટો દસ્તાવેજ કરી જમીન પચાવી પાડવા 200 માણસનું ટોળું ઘસી આવ્યું। આ ભૂમાફિયા ગરીબોની જમીન પચાવી પાડે છે। આ ભૂમાફિયાઓ મિર્ઝાપુરમાં જ ગરીબોની જમીન પચાવી પાડે છે। વિભાજન કરવાના બહાને ખેડૂતની ખોટી સહી કરી દસ્તાવેજ ખોટો કરાવી લીધો હતો। હું કિશોરસિંહ ડાભી, મારું આ સાસુ છું, અમદાવાદનો રહેવાસી છું। બપોરના 6/1/2026ના રોજ અમે જમીને બેઠા હતા ખાટલામાં ને એકદમ ટોળું આવ્યું, જીસીબી ને ટ્રેક્ટર લઈને। મહીજનો મોડર્ન કનુભાઈ રબારી છે તે 200 જણનું ટોળું અને લેડીઝ 15-20 સાથે લઈને ઘૂસી ગયો ને અમે ગયા કે બી આ શું છે, તો એ લોકોએ અમારા પર હુમલો કર્યો, અમારા બધા ઘરના પર હુમલો કર્યો, લેડીઝ પર હુમલો કર્યો, ગાળાગાળી કરી કે આ અત્યારે ખાલી કરો, ઘર બી ખાલી કર્યું, તો ઘર પર બી હુમલો કર્યો, બૈરાઓ પર, લેડીઝ પર બી હુમલો કર્યો અને કે તમારે થાય એ તોડી લેજો, બરાબર છે, આ અમારો કબજો છે, અમે આખા ફાગવેલથી બધે અમારો જ કબજો છે, એમ તમે થાય એ તોડી લેજો એમ। તો તમે આગળ શું કાર્યવાહી કરી હતી? અમે કાર્યવાહી પોલીસ ફરિયાદ કરી છે, અમે FIR કરી છે, પોલીસવાળા આવીને ગયા છે, ફરિયાદ કરી છે, બરાબર છે। આજે સવારે બી એક એમનો રબારી આવી ગયો, એ માથા ભારે હતો, મારી જોડે જુબાની કરી, મારી પોતા જોડે જુબાની કરી કે થાય તો આ બધું અમે બધું ઘર બધું પચાવી લ્યો, તમે જોઈ લેજો એમ, બરાબર। અમારું કોઈ ઉખાડી અમારે ઉપર સુધી પહોંચ છે, બરાબર, ઉપર સુધી પૈસા ખવડાવે, ઉપર સુધી પહોંચ છે, તમારે કંઈ કરી શકશો નહીં। કિશોરસિંહ ડાભી, આ ઘરનો જમાઈ છું, અમદાવાદ રહેવાસી છું। સવારે 2 કલાક પહેલાં આશરે હું બેઠો હતો, ચા પીને બેઠો હતો અને 2 જણ બાઇક લઈને આવ્યા, દાઢીવાળા હતા, રબારી સમાજના જેવા લાગતા હતા ને વિડીયો ઉતારતા હતા। હું શું છે અહીંયા, તો ત્યાં તમારું પતી ગયું, આ બધું પતી જશે, તમને મારીને કાઢીશું, ઘર બી પતી જશે। દાદાગીરી કે અમારા મોટા સાહેબ જોડો ઓળખાણે તમે કશું અમારું ઉખાડી નહીં લો, એવું દાદાગીરી કરીને ગયો તો તમને બધાને જોઈ લઈશ એમ, બધાને મારી નાખી છે એમ, ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી, એવી ધમકી આપીને ગયો છે કે તમે આજે ખાલી કરી દો, નહીં તો તમે આ બધું છે ને બધું હતું એ બધું જતું રહેશે એમ, તમને મારીને કાઢીશ એવું કહી દઈશ સવારમાં। સમાધાનમાં બેસી જાઓ એવું કહીને જાય, સમાધાનમાં બેસી જાઓ એમાં જ ફાયદો રહેશે તમારો, નકર ઘરો બરો આખું પોઝિશન ખાલી કરાવડાવી દે, એટ્રોસિટી ફરિયાદ દાખલ કરવાનું કહીને જાય રાહુલ રબારી, અત્યારે ખોટી ધમકી આપીને ગયો। અને સવારે રાહુલ રબારીએ ટ્રેક્ટર મોકલ્યું ઝાડ માટે, મેં ટ્રેક્ટર કોને મોકલ્યું, તો કે રાહુલ રબારીએ મોકલ્યું। મેં અમારા માલિક અમે છે તો ઝાડ કઈ તમે લઈ જઈ શકો, તો કે રાહુલભાઈ અમે શું રાહુલભાઈ માલિક અમે છે ઝાડના, અમે કેવી રીતના, પછી અમે કાઢ્યા, અમે કહ્યું જ નથી તમે ટ્રેક્ટર ઝાડ પાડવાનું। મોડર્ન રબારી દેસાઈ ત્યાં કન 200 માણસ લઈને આવેલો અને અમારા ઘરમાં આવીને ઘૂસી ગયેલો, અમને મારવા ધમકી આલી કે તમે અહીંથી નીકળી જાઓ, હું મારી નાખીશ અને જમીન મારી મારે લેવાની છે। જગાજી સોમાજી, મિર્ઝાપુર। શું બનાવ બન્યો તો તમારી જમીન પર? અમારી જમીન ઉપર બનાવ એવો બન્યો કે એ લોકો જે મોડર્ન કહે ને એ લોકો લગભગ 150 માણસ લઈને આવીને હુમલો કર્યો। આ જમીન કે અમારી છે, અમે આ જમીનના પૈસો કોઈ લીધો નથી અને અમારે વેચવાની પણ નથી। શું 4 દિવસથી અમારા ઘરમાં કોઈ છોકરું પણ ખાતું નહીં, કપાસ ઉપર ઉતરી પડી, લગભગ 18 માણસનું કુટુંબદાર છું। મારું નામ કોમલબેન, અહીંની છોડ્યું, મારી મમ્મી ચાલ લેતી હતી અને મારો ભાઈ વચ્ચે પડ્યો, મારા ભાઈને લાકડીઓ મારી, પગમ હોરા પડી ગયો, અત્યારે મારા ભાઈને હોરા પડી ગયો। કોના દ્વારા માર મારવામાં આવ્યો તો કોના દ્વારા જમીન બતાવ્યા? નહીં ખબર ભાઈ, હું તો આવી પછી આવી, મોડર્ન રબારી કરે હે કોને તો અમે નહીં ઓળખતો અને મારા બાપો ગયડા હા, મારી માં ખાટલામાં હજુ તો એ બધા ઘરમાં પેશન્ટ માર્યો, એમને મારો બાપો મરી ગયો, આ જમીન મારો ભાઈ મરી ગયો, 5 દિવસથી મારો ભત્રીજો ખાધા વગર હજુ હજી તો નાના મારો ભત્રીજો હો। ઝાલા ગિરવતભાઈ હિંમતભાઈ, ગામ મિર્ઝાપુર,
સર્વે નંબર 441 વાળી જમીન તારીખ 6/1/2026ના રોજ કબજો લેવા માટે મોડર્ન રબારી આવેલો અને તેના માણસો 200 માણસો લઈને આવેલો, 4 જીસીબી 2 જીસીબી 4 ટ્રેક્ટર અને લેડીઝ સાથે આવેલા અને દંડા લાકડીઓ અને બધું લઈને ઘરમાં ઘૂસી જવેલા અને મને મારેલો. કોના દ્વારા આ બધું કાવતરું રચવામાં આવ્યું હતું ને એ લોકો તમારી જોડે કેવી દાદાગીરી કરી રહ્યા હતા? એવી લુખ્ખી દાદાગીરી કરી રહ્યા કે મોડર્ન રબારી મારા માણસો 200 લઈને આવ્યો છું અને આ બધો કબજો હું ખાલી કરાવીને એવી ધાક ધમકી આલેલી. જમીનનો માલિક હું છું.